બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મોડી રાત્રિથી જ અમદાવાદમાં વરસાદી માહોલ છે, ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે અહીંયા ભારે વરસાદની આગાહી કરી છે અને તે જ પ્રમાણે જે રીતે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ સમગ્ર વિસ્તારમાં અત્યારે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવી રીતે મોડી રાત્રિથી જ અમદાવાદની અંદર પણ વરસાદી માહોલ છવાયો છે અને શહેરના પૂર્વ વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે અમરાઈવાડી વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા જે આગામી 3 દિવસની જે આગાહી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને અહીંયા અમદાવાદની એટલે કે મધ્ય ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ગઈકાલ રાતથી જ અમદાવાદની અંદર જે વરસાદી માહોલ જામ્યો છે એમાં શહેરના પૂર્વ વિસ્તારની અંદર જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં અમરાઈવાડી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદના કારણે અહીંયા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા જોવા મળે છે। મોડી રાત્રિથી જ અમદાવાદની અંદર જે આગાહી પ્રમાણે વરસાદ અહીંયા શરૂ થયો છે, 3 દિવસ આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યની અંદર આપણે વાત કરીએ તો 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 3 દિવસ સાર્વત્રિક વરસાદ અહીંયા ગુજરાત રાજ્યની અંદર અને અમદાવાદ શહેરની અંદર પણ અને મધ્ય ગુજરાતના અનેક શહેરોની અંદર વરસાદી માહોલ જામી શકે છે। સાથે જ અમદાવાદની વાત કરીએ તો ગઈકાલ રાતથી જે વરસાદ વરસી રહ્યો છે, ધીમી ધારે વરસાદ અત્યારે શરૂ પણ છે અને અમરાઈવાડી વિસ્તાર એટલે કે શહેરના પૂર્વ વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે અહીંયા અનેક વિસ્તારોમાં અત્યારે વરસાદી પાણી પણ ભરાયેલા છે। અમરાઈવાડીથી આપણી સાથે સચિન કડિયા લાઈવ જોડાઈ ગયા છે। સચિન, જે રીતે આપણે અમદાવાદના પૂર્વ વિસ્તારની વાત કરીએ, અમરાઈવાડીની વાત કરીએ, કેવો માહોલ છે, કેવો વરસાદ પડી રહ્યો છે? ચોક્કસથી વિક્રમ, ખાસ વાત કરવામાં આવે તો આજે 27 જુલાઈ એટલે હવામાન વિભાગની આગાહી છે કે સમગ્ર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદ રહેશે અને ખાસ ગઈકાલ રાતથી જ વરસાદનું જોર અમદાવાદમાં જોવા મળ્યું છે। વહેલી સવારે પણ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અને પશ્ચિમ વિસ્તારમાં કેટલીક જગ્યાએ વરસાદ જોવા મળતો હતો। અત્યારે હાલ જોઈ શકો છો કે આ અમરાઈવાડી વિસ્તાર છે અને સારી એવી માત્રામાં ધોધમાર વરસાદ જે છે વરસવાની શરૂઆત થઈ છે, એટલે કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ જે છે તે શરૂઆત થઈ ગઈ છે। વાત કરવામાં આવે તો જે સરસપુર રોજાના વોરા જે રોડ છે તે બેટમાં ફેરવાયા છે। તદુપરાંત જે વાત કરવામાં આવે તો ખાસ વેજલપુર વિસ્તારમાં પણ જે છે તે રોડ છે બેટમાં ફેરવાયા છે। આ વિસ્તાર છે પૂર્વ વિસ્તારનો જે ખાસ અમરાઈવાડી વિસ્તાર છે ને અમરાઈવાડી વિસ્તારમાં અત્યારે હાલ વરસાદનું જોર વધ્યું છે, એટલે કહેવાય કે 27 જુલાઈ જે વરસાદની ભારે આગાહી હતી તેને પગલે અમદાવાદમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને પગલે અત્યારે હાલ જે છે તે અમદાવાદ શહેરમાં જે વરસાદના જોરને લઈને મેઘરાજાએ બેટિંગ કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભારે વરસાદ અહીં વરસી રહ્યો છે અને ખાસ વાત કરવામાં આવે તો જે રીતે મધ્ય ગુજરાત અને જે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી હતી અને વહેલી સવારે જે રીતે વરસાદ વરસ્યો છે, અત્યારે હાલ ભારે વરસાદનું જોર અમદાવાદ પૂર્વ વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। જી વિક્રમ। બિલકુલ સચિન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।